નમસ્કાર, હું છું સિદ્ધાર્થ પટેલ. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇનથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મોટું એલાન. લોકસભા ચૂંટણી પહેલા દેશમાં લાગુ કરાશે CAA કાયદો. રામ મંદિરને લઈને લોકસભામાં આજે ધન્યવાદ પ્રસ્તાવ રજૂ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 22 જાન્યુઆરીએ ગણાવ્યો ઐતિહાસિક દિવસ. વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં આવાસ યોજનાનું લોકાર્પણ કર્યું. લાખો પરિવારને આજે પોતાના સપનાનું મળ્યું ઘર. અમદાવાદમાં અપહરણ વિથ હત્યાના કેસનો ભેદ ઉકેલાયો. ગણતરીના કલાકોમાં જ પોલીસે 3 આરોપીની કરી ધરપકડ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આવશે પલટો. હવે સમાચાર જોઈશું વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે લોકસભા ચૂંટણી 2024 પહેલા જ નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરી દેવામાં આવશે. આ માટે મનમાં કોઈ જ કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં. હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે CAA થી કોઈની નાગરિકતા જશે નહીં. જોઈએ આ અંગે ખાસ અહેવાલમાં. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવામાં આવશે. અમિત શાહે કહ્યું હતું કે CAA દેશનું કાર્ય છે. અમે એને ચોક્કસપણે સૂચિત કરીશું. ચૂંટણી પહેલા એની સૂચના આપવામાં આવશે અને એનો અમલ પણ કરવામાં આવશે. આ અંગે કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ. અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસ સરકારે CAA લાગુ કરવાનું વચન આપ્યું હતું. જ્યારે ઘણા દેશોમાં લઘુમતી લોકો પર અત્યાચાર થઈ રહ્યા હતા ત્યારે કોંગ્રેસે શરણાર્થીઓને ખાતરી આપી હતી કે તેઓ ભારત આવી શકે છે. તેમને અહીંની નાગરિકતા આપવામાં આવશે. પરંતુ હવે કોંગ્રેસ પોતાના શબ્દો પર ફરી રહી છે. આપણા દેશના લઘુમતી સમુદાયો, ખાસ કરીને મુસ્લિમ સમુદાયને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. CAA કોઈની નાગરિકતા છીનવી શકે નહીં, કારણ કે એમાં આવી કોઈ જોગવાઈ નથી. CAA એક કાયદો છે જે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં અત્યાચારનો ભોગ બનેલા શરણાર્થીઓને નાગરિકતા આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદો 2019માં જ બની ગયો હતો, પરંતુ હજુ સુધી દેશમાં લાગુ થઈ શક્યો નથી. નાગરિકતા સંશોધન બિલ સંસદમાં પાસ થયા બાદ જ તેનો વિરોધ શરૂ થઈ ગયો હતો. સંસદમાં બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. લોકસભાની શરૂઆત સવારે 11 વાગે રામ મંદિર નિર્માણ માટેના આભાર પ્રસ્તાવ પર ચર્ચા સાથે થઈ હતી. ગૃહમંત્રી અમિત શાહે 30 મિનિટ સુધી સંબોધન કરી અન્યાય સામેના સંઘર્ષ અને આંદોલનના અંતના દિવસની વાત કરી હતી. તો બીજી બાજુ અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં બાબરી મસ્જિદ જિંદાબાદના નારા લગાવી અમિત શાહનું ભાષણ શરૂ થતાં જ ગૃહમાંથી નીકળી ગયા હતા. જોઈએ આ અંગે અમારા ખાસ અહેવાલમાં. રામ મંદિર પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં બાબરી મસ્જિદ જિંદાબાદના નારા લગાવ્યા હતા. ઓવૈસીએ પૂછ્યું કે શું મોદી સરકાર માત્ર એક જ ધર્મની સરકાર છે? શું મોદી સરકાર માત્ર હિન્દુત્વની સરકાર છે? की सरकार नहीं थी. अच्छा, बल्कि मैं तो मर्यादा पुरुषोत्तम राम की इज्जत करता हूं, मगर मैं नाथूराम गोडसे से नफरत करता हूं. मेरी नस्लें नफरत करती रहेंगी क्योंकि नाथूराम गोडसे ने उस शख्स को गोली मारी जिसके जबान से आखिरी लफ्ज निकले हे राम. લોકસભામાં દેશના ગૃહમંત્રી અમિત શાહે રામ મંદિર પર લાવવામાં આવેલા આભાર પ્રસ્તાવ પર કહ્યું કે આજે હું આ ગૃહની સામે મારા વિચારો અને દેશની જનતાનો અવાજ રજૂ કરવા માંગુ છું, જે વર્ષોથી કોર્ટના કાગળોમાં દફનાવવામાં આવેલા હતા. મોદી વડાપ્રધાન બન્યા પછી તેને અવાજ અને અભિવ્યક્તિ પણ મળી. 22 જાન્યુઆરીએ અન્યાય સામેની લડાઈના અંતનો દિવસ છે. 22 જાન્યુઆરીએ ઐતિહાસિક દિવસ છે. સાથે જ તેમણે કહ્યું કે જે લોકો ઇતિહાસને ઓળખતા નથી તેઓ પોતાનું અસ્તિત્વ ગુમાવે છે.
सालों से कोर्ट के कागजों में दबी हुई थी। नरेंद्र मोदी जी के प्रधानमंत्री बनने के बाद उसको आवाज भी मिली, अभिव्यक्ति भी मिली। मान्यवर 22 जनवरी का दिन, भले कुछ लोग कुछ भी कहे, मैं स्पष्ट रूप से देख रहा हूं 22 जनवरी का दिन 10 सहस्त्र सालों के लिए ऐतिहासिक दिन बनने वाला है। ये सबको समझकर चलना चाहिए। ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે રામ અને રામચરિત માનસ વિના આ દેશની કલ્પના કરી શકાતી નથી. રામનું ચરિત્ર અને રામ આ દેશના લોકોનો આત્મા છે. જો રામ વિના ભારતની કલ્પના કરે છે તેઓ ભારતને જાણતા નથી. રામે કરોડો લોકો માટે આદર્શ જીવન કેવી રીતે જીવવું જોઈએ તેનું પ્રતીક છે. તેથી જ તેમને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આવાસ યોજનાનું લોકાર્પણ કર્યું છે. લાખો લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંબોધન કરીને પીએમ મોદીએ આવાસ સોંપ્યા હતા. આજે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રાજ્ય કક્ષાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લાભાર્થીઓને સંબોધન કર્યું હતું. જોઈએ આ અંગે ખાસ અમારા અહેવાલમાં. આજે બનાસકાંઠામાં ડીસાના કુંભારિયા અને જલોત્રા ખાતે આવાસ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમાં પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલી હાજરી આપી હતી. આ કાર્યક્રમ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. તેમાં પ્રધાનમંત્રીએ લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ દરમિયાન લાભાર્થીઓને તેમના પરિવાર અને મળેલા મકાન વિશે પણ વાત કરી હતી. પ્રધાનમંત્રી શ્રી સાથે વાર્તાલાપ કરશે બનાસકાંઠાના કુંભારિયા ગામથી આશાબેન ભેરાભાઈ ભરથરી. આશાબેન નમસ્તે. જય અંબે સાહેબ. જય અંબે, જય અંબે. જય અંબે સાહેબ. હા, તમે તો માતા અંબાના ખોળામાં બેઠેલા છો ને એટલે. હા સાહેબ. આશાબેન કેમ છો? કુટુંબમાં કેટલા છે? ઘર કેવું મળ્યું? પેલા ક્યાં રહેતા હતા જરા સમજાવો ને મને બધું. પહેલા સાહેબ અમે ગબ્બરમાં ઝૂંપડામાં રહેતા હતા. હવે પાકા મકાનમાં રહેવા આવ્યા છે સાહેબ. બહુ આનંદથી જીવીએ છીએ, બહુ ખુશ છીએ સાહેબ. મકાન કેવું બન્યું છે? સારું બહુ બન્યું છે સાહેબ. એટલે તમે ઈચ્છ્યું તો એવું બન્યું છે? બહુ મસ્ત બન્યું છે સાહેબ. મેં સાંભળ્યું છે કે તમારું મકાન જોવા લોકો ખૂબ આવે છે કે છે. બધા સરકારના સાહેબો કઈ જોવા આવ્યા હતા, બધા ફિલ્મ ઉતારવા આવ્યા હતા કે છે. પીએમ મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ લાભાર્થીઓને સંબોધ્યા હતા. સીએમએ જણાવ્યું કે પીએમની પ્રેરણાથી આજે લાખો પરિવારના આંગણે લાપસીના આંધણ મુકાયા છે. ગુજરાતના લાખો પરિવારને ઘરની ભેટ મળી છે. પોતાનું ઘર એ દરેકનું સપનું છે. પીએમ આવાસ યોજનાથી ગરીબોની પાકી છત મળી છે. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે ગુજરાતના લાખો પરિવારના ઘરે લાપસીના આંધણ મૂકવાનો પ્રસંગ આવ્યો છે. એક સાથે એક જ સમયે 1,32,000 થી વધુ આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ ઐતિહાસિક ઘટના છે અને તેના પ્રેરણા સ્ત્રોત છે આપણા આદરણીય શ્રી મોદી સાહેબ. પોતાના જીવનની બચત મૂડીને ખર્ચીને પણ ઘર લેવાની મનસા સૌ રાખે છે, છતાં એવા લાખો લોકો હોય છે કે જે પોતીકું ઘર લઈ શકતા ન હતા. આપણી ગુર્જર ધરાના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ એવા પરિવારની પડખે ઉભા રહ્યા અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાખો પરિવારોના માથે પાકી છત આપી છે. બનાસકાંઠામાં 3063 પીએમ આવાસ
521 આંબેડકર આવાસ અને 354 પંડિત દીનદયાળના આવાસ મળી કુલ 3,938 મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં હત્યા અને અપહરણના કેસોમાં હાલમાં ફરી એકવાર વધારો થયો છે. ત્યારે અમદાવાદ શહેરના ન્યૂરાણીપ વિસ્તારમાં રહેતા યુવાનનું અપહરણ કરવામાં આવ્યા બાદ તેની હત્યાની ચોંકાવનારી મામલો સામે આવ્યો છે. સમગ્ર મામલામાં પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની વિગત સામે આવી છે. ત્યારે પ્રેમ પ્રકરણના કરુણ અંજામનો શું છે સમગ્ર મામલો, જોઈએ અમારા ખાસ અહેવાલમાં. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ ન્યૂ રાણીપમાં રહેતા અંજનાબા પૂનમસિંહ ઝાલા પરિવાર સાથે રહે છે. તેમણે બુધવારે પતિ પૂનમસિંહના અપહરણની ફરિયાદ સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા સામે આવ્યું કે પૂનમસિંહનું અપહરણ જયેશ, અતુલ અને પરેશ નામના ત્રણેય શખ્સોએ કર્યું હતું. આથી ત્રણેયને શોધખોળ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સ્ટેશનમાં ગઈ તારીખ 6/2/2024 સવારે લગભગ સવારના 1:15 થી વચ્ચેની આસપાસ છે અંજનાબા, તેઓના પતિ પૂનમસિંહ દશરથસિંહ ઝાલાનું અજાણ્યા ઈસમો દ્વારા ન્યૂ રાણીપ સાવન બંગલો 4 રસ્તાની પાસે એક સ્વિફ્ટ કારમાં તેઓનું અપહરણ કરવામાં આવેલું હતું. આ પ્રકારની ફરિયાદ પોલીસને મળતા પોલીસે જે છે આ બાબતે ફરિયાદ નોંધી અને આ જે ગુનાને છે ડિટેક્ટ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા. તો પોલીસની તપાસમાં આ જે પૂનમસિંહ દશરથસિંહ ઝાલા જે છે જેનું અપહરણ થયેલું હતું તે વ્યક્તિનું કોઈ એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો તેવી પોલીસને અંગત બાતમી દ્વારા જાણવા મળેલું. જે પોલીસે તપાસ કરતા શિવાની નરેન્દ્રભાઈ નામની છે તેના સાથે આ જે પૂનમસિંહ છે તેઓના પ્રેમ સંબંધ હતા અને તારીખ 6/2/2024ના રોજ જ આ શિવાનીના લગ્ન થયેલા અને જે છે પોલીસને જાણવા મળેલી, જેથી પોલીસ દ્વારા આ શિવાની નરેન્દ્રભાઈ પરમાર છે તેઓની તપાસ કરતા આ ઉપરોક્ત જે યુવતી છે તે તથા તેના પરિવાર તમામ લોકોએ સવારે તારીખ 7ના રોજ સવારે જ વહેલા જ પોતાના ઘર એ છોડી દીધેલા. તેના આધારે પોલીસને ઉપરોક્ત શિવાની શંકા જતા તે તપાસ કરવાના પોલીસે જે છે ચક્રો આ દરમિયાન જ ગુનાના આરોપીઓ છે તેમાં જયેશ પરમાર, પરેશ કનુભાઈ પરમાર, આ જે 2 આરોપીઓ છે કોર્ટમાં સરેન્ડર કરેલું હતું. તેથી કોર્ટમાંથી તેમનો અને 2 આરોપી વિક્રમસિંહ કનુ, આ જે આરોપીઓ છે પકડી પાડ. આ જ્યારે આરોપીઓને અત્રે પોલીસ સ્ટેશન લાવી અને એમની પૂછપરછ કરતા આ જે ગુનો કરવામાં મુખ્યત્વે આ જે પૂનમસિંહ દશરથસિંહ ઝાલા છે તેઓને આજે ભાઈ જ છે ને જયેશ નરેન્દ્રભાઈ પરમાર છે એમની શિવાની તેના સાથે આ પૂનમસિંહ ઝાલા સંબંધ હતો. તો તારીખ 6ના રોજ આ શિવાનીના લગ્ન થવાના દિવસે તે દિવસે શિવાની દ્વારા પોતાના પતિને ઝાલા સાથે પ્રેમ સંબંધ હકીકત જણાવેલી. આ જાણ તેઓ દ્વારા શિવાનીને પોતાના આવેલા હતા. ત્યાં હકીકત ને જ્યારે જાણવા
ત્યારે તેઓ ત્યાં સ્થળ ઉપરથી પોતાની ગાડી લઈ અને નીકળે છે અને અન્ય બીજા આરોપી અતુલ પ્રકાશભાઈ પરમાર, વિક્રમસિંહ કનુજી ડાભી, આ બધા ચારેય ઈસમો અને અન્ય એક ઈસમ 5 જણા ત્યાંથી ભેગા થઈ અને પોતાની કારમાં ત્યાંથી રવાના થાય છે અને આ પૂનમસિંહ ઝાલાને જે છે એ ફોન ઉપરથી ફોન કરી અને જગ્યા છે જ્યાંથી તેનું અપહરણ બોલાવી અને ત્યાં એમને પ્રાથમિક થોડી બોલાચાલી અને ઝપાઝપી થાય છે. પછી આ જે પોતાની કારમાં અપહરણ કરી ગામ કડી તરફ લઈ જાય છે અને ત્યાં કેનાલ પાસે અને અવાવરૂ જગ્યા ઉપર પોતાની ગાડી ઊભી રાખી ઝાલા છે તેને પોતાની રાખેલો બેલ્ટ છે, બેલ્ટના આધારે એને ગળે ટૂંપો દઈ અને એની મૃત્યુની કોશિશ કરી. જ્યારે પૂનમસિંહ અધમુઓ થઈ જાય છે, આ 5 મળી અને એને કેનાલમાં ફેંકી દે. બનાવની વિગત એવી છે કે તારીખ 6 ફેબ્રુઆરીની રાત્રે 1:30 વાગ્યાની આસપાસ પૂનમસિંહ દશરથસિંહ ઝાલા નામના વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું હતું. 9 ફેબ્રુઆરીએ કડી કેનાલ પાસે અપહરણ કરવામાં આવેલા પૂનમસિંહ દશરથસિંહ ઝાલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે કહ્યું છે કે યુવાનનું ગળું દબાવી દેવામાં આવ્યા બાદ તેને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો. પરિવારના લોકોએ જયેશ નરેન્દ્ર પરમાર નામના શખ્સ પર પૂનમસિંહનું અપહરણ કરી હત્યા કરવાનો આરોપ મૂક્યો હતો. અપહરણ કરનાર જયેશ નરેન્દ્રભાઈ પરમાર અને તેની સાથે અન્ય 5 વ્યક્તિ સામેલ છે તેવું પણ જાણવા મળ્યું હતું. જો કે પોલીસે જે પણ માહિતી મળી તેના આધાર પર તપાસ હાથ ધરી હતી. સાબરમતી પોલીસ દ્વારા જયેશ પરમારની અને અન્ય 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી તેમજ બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણ માટે નવી આગાહી કરી છે. આ અહેવાલમાં જોઈએ અંબાલાલ પટેલે શું કરી આગાહી. ગુજરાતમાં પહેલીવાર એવું જોવા મળ્યું કે ફેબ્રુઆરી મહિનામાં ડિસેમ્બરવાળી ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે ભારતના 16 રાજ્યો માટે હળવાથી અતિ ભારે વરસાદની અને 2 રાજ્યોમાં શીતલહેરનું એલર્ટ આપ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ શીતલહેરનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં હજી કાતિલ ઠંડીનો ગાળો રહેશે. ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. સુસવાટા મારતા પવનો સાથે ઠંડીનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. પવનની સાથે પારો પણ ગગડી રહ્યો છે. સવારે અને સાંજ પછી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટશે. આ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. 15 થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે. ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ હોય તેવું લાગશે. 19 થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે. ઉનાળુ પાકના વાવેતર માટે સાનુકૂળ વાતાવરણ થતું જશે. અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેને કારણે 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે, જેમાં લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે.
મહત્તમ પવનની ગતિ આગામી 5 દિવસ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. અંદાજિત 12 થી 16 કિલોમીટર સુધીની રહેવાની શક્યતા છે. 10 ફેબ્રુઆરી દરમિયાન પવનની દિશા અગ્નિ તેમજ 11 થી 14 ફેબ્રુઆરી દરમિયાન વાયવ્યથી નૈઋત્ય રહેવાની શક્યતા છે. આગાહી મુજબ હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે. તેને કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે. ગુજરાતમાં હાલ પવનની દિશા જોઈએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફના ફૂંકાઈ રહ્યા છે. આવામાં ગુજરાતમાં ઠંડી પ્રસરી ગઈ છે. રાત્રે અને વહેલી સવારે લોકો ઠૂંઠવાઈ રહ્યા છે. આગાહી મુજબ આગામી 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે, જેમાં તાપમાનનો પારો ફરીથી ગગડશે. એટલે દિવસોમાં પણ એ દિવસોમાં પણ તમને વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે. ફેબ્રુઆરીમાં મિશ્ર ઋતુનો અનુભવ લોકો કરશે. જો કે ચાલુ વર્ષે શિયાળામાં ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું છે અને કોલ્ડ વેવની આગાહી આવી નથી. મોટા ભાગના દિવસોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહ્યું છે. 12 થી 15 ફેબ્રુઆરીએ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 19 થી 22 ફેબ્રુઆરીએ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ફેબ્રુઆરીના અંતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે, જેને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા. મહત્વની ખબરમાં આ જ સમયે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.